નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ધ્રુવ ચૌહાણ અને આજે આપણે ફિટનેસ ફંડા ઉપર શીખીશું પાવર યોગા. આ યોગા બિગિનર્સ માટે નથી. જો તમે તેનો 1 કે 2 વર્ષથી વધુ અભ્યાસ કરી રહ્યા હો તો તમે આનો પ્રયાસ કરી શકો. તો સૌપ્રથમ આપણે જોઈશું કે કેવી રીતે હિપ મોબિલિટી ઇન્ક્રીઝ કરી શકાય. તેના માટે આપણે બંને પગ 90 ડિગ્રી પર બેન્ડ કરવાના છે. સો 90 ડિગ્રી હિયર અને 90 ડિગ્રી હિયર. હવે તમારે માથું ની પર ટચ કરવાનું છે. ની આગળ જાય તો પણ કઈ વાંધો નથી. હવે તમારે ત્યાં આગળ 20 થી 30 સેકન્ડ હોલ્ડ કરવાનું. જો વધુ ન થાય કે ઓછું થાય તો કઈ વાંધો નથી. હવે તમારે લેફ્ટ સાઈડ બેન્ડ થવાનું છે, જેનાથી તમને થોરેસિક સ્પાઇન રોટેશન મળશે. અને પછી તમારે સેમ ટુ સેમ બેન્ડ લેફ્ટ સાઈડ કરવાનું. સો 90 ડિગ્રી આ બાજુ અને 90 ડિગ્રી આ બાજુ. હવે તમારે લેફ્ટ સાઈડ હેડ ટચ કરવાનું છે. ટ્વેન્ટી ટુ 30 સેકન્ડ લેફ્ટ સાઈડ હોલ્ડ કરવાનું છે અને પછી આપણે સેમ વસ્તુ ફરીથી રેપિટેશન રાઈટ સાઈડ કરીશું. અને લેફ્ટ સાઈડ બોડી ટ્વિસ્ટ કરવાનું છે. સેમ વસ્તુ આપણે લેફ્ટ સાઈડ કરીશું અને હવે રાઈટ સાઈડ બોડી ટ્વિસ્ટ કરીશું 20 to 30 સેકન્ડ. એન્ડ અગેન રાઈટ સાઈડ. અને આવું આપણે બંને સાઈડ 5 વાર રિપીટ કરીશું. બંને સાઈડ 5 વાર રિપીટ કર્યા બાદ આપણે બંને પગ મેટ ઉપર સ્ટ્રેચ કરીશું. જો મેટ ના હોય તો કોઈ સમસ્યા નથી, તમે જમીન પર પણ કરી શકો છો. હવે તમારે રાઈટ લેગ ગ્રેબ કરીને લેફ્ટ લેગની ઉપર મૂકવાનું છે. જેટલું બને એટલું બોડીની ક્લોઝ લાવવાનું છે અને બંને હાથથી રાઈટ લેગ સ્ક્વીઝ કરવાનું છે. બોડી સ્ટ્રેટ. તમને રાઈટ સાઈડ ના હિપ ફ્લેક્સર્સમાં સ્ટ્રેચ ફીલ થાય તો આ એક્સરસાઇઝ કરેક્ટ છે. હવે તમારે મેક્સિમમ ટાઈમ પીરિયડ આને હોલ્ડ કરવાનું છે, બટ મિનિમમ ટાઈમ પીરિયડ છે 1 મિનિટ. 1 મિનિટ થયા બાદ તમારે લેફ્ટ હેન્ડ એ રાઈટ ની બાજુમાં મૂકી અને જમીન પર મૂકવાનો છે. અને તમારે રાઈટ સાઈડ જોવાનું છે. આ આસન તમારે 45 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. સેકન્ડ અથવા એનાથી વધુ થઈ ગયા બાદ તમારે એ પગ સ્ટ્રેચ કરી હવે તમારે લેફ્ટ પગ રાઈટ ઉપર ચડાવવાનો છે અને ફરીથી બંને હાથથી આ વખતે લેફ્ટ લેગ ગ્રેબ કરવાનો છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ. કોઈ પણ પ્રકારનો કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવાનો નથી. આ કંટ્રોલની એક્સરસાઇઝ છે નહીં. તમારું બોડી એકદમ ફ્રી કરી દેવાનું છે. યોગાનો મતલબ એ છે નહીં કે તમે પોતાને હાનિ પહોંચાડો. એ બોડીને ફ્રી કરવાની પ્રોસેસ છે. આમાં કોઈ અચીવમેન્ટ છે નહીં. તમારે કંઈ અચીવ કરવાનું નથી કે તમારે એક્ઝેક્ટ હું કરું એવું કરવાની જરૂરિયાત નથી. તમારાથી જેટલું થાય એટલું. હવે તમારે લેફ્ટ સાઈડ કરવાનું છે. તમારો રાઈટ હેન્ડ એ લેફ્ટ ની બાજુમાં હોવો જોઈએ અને
લેફ્ટ હેન્ડ પાછળની સાઈડ અને તમારે લેફ્ટ સાઈડ જોવાનું. જેટલું તમે વધારે લેફ્ટ સાઈડ બેન્ડ થશો એટલું તમને રાઈટ સાઈડ સ્ટ્રેચ વધારે ફીલ થશે. 45 સેકન્ડ હોલ્ડ કર્યા બાદ તમે બંને પગ સીધા કરી શકો. હવે તમારે એક્સ્ટ્રીમ રિલેક્સેશનની પોઝિશનમાં એક લેફ્ટ લેગની ઉપર રાઈટ પગ ચડાવવાનો છે અને તમારો ઘૂંટણની બાજુ તમારે માથું લઈ જવાનું અને એકદમ રિલેક્સ હેન્ડ એકદમ રિલેક્સ છોડી દેવાના છે જમીન ઉપર એન્ડ આખું અપર બોડી રિલેક્સ છોડી દેવાનું છે. જો તમે આ રીતે કર્યું તો તમને બેકમાં એક સ્ટ્રેચ ફીલ થશે જે એકદમ લાઇટ પેઇનફુલ હશે. લાઇટ પેઇનફુલ. એન્જોય ઇટ. આવું તમે 1 મિનિટ આ અવસ્થામાં સૂયા બાદ તમે બીજા પગ ઉપર રાઈટ લેગ ઉપર લેફ્ટ લેગ ચડાવી તમે આને જો એક વધુ ડિફિકલ્ટી લેવલ પર લઈ જવા માટે તમે બંને હાથથી રાઈટ લેગ ગ્રેપ કરી શકો. જેનાથી તમને એક એક્સ્ટ્રા સ્ટ્રેચ હેમસ્ટ્રિંગ પર મળી આવશે. બંને સાઈડ 1 મિનિટ કર્યા બાદ હવે તમારે આ પોઝિશનમાં આવી લેફ્ટ હેન્ડ અને રાઈટ લેગ એ ટચ કરવાનું છે. લેફ્ટ હેન્ડ એલ્બો રાઈટ લેગ ની અને બંને એક્સપાન્ડ કરવાનું છે. હવે રાઈટ હેન્ડ એલ્બો લેફ્ટ લેગ ની અને એક્સપાન્ડ. ફરીથી એકવાર જોઈએ જેનાથી કન્ફ્યુઝન ન થાય. લેફ્ટ હેન્ડ એલ્બો રાઈટ લેગ ની ટચ કરીને એક્સપાન્ડ કરીશું. હવે આપણે રાઈટ લેગ રાઈટ હેન્ડ એલ્બો એન્ડ લેફ્ટ લેગ ની ટચ કરીને એક્સપાન્ડ કરીશું. તો હવે આપણે વોલન્ટિયરની મદદથી જોઈશું કે આપણે કેવી રીતે આ આસનો કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણે વોલન્ટિયરની મદદથી આ યોગ કઈ રીતે કરવાના છે તે જાણી શકાય. તો સૌથી પહેલા આપણે આ સાઈડ મૂવ થઈ જઈશું. બંને પગ સ્ટ્રેટ. હવે એક પગ બીજા પગની ઉપર મૂકી દઈ બંને હાથથી એને પકડી લો. આનાથી તમને હિપ ફ્લેક્સર્સમાં સ્ટ્રેચ ફીલ થશે. હવે જો તમને અહીંયા આગળ સ્ટ્રેચ ફીલ થાય તો તે કરેક્ટ સ્ટ્રેચિંગ છે. જો તમને બીજી કોઈ પણ પ્રકારનું પેઇન થાય તો તે ખોટું છે અને તેને તુરંત બંધ કરી દો. હવે તમારે આ એલ્બો અહીંયા લાવવાનો છે અને આ જમીન પર મૂકવાનું છે, પેલો બાજુ જમીન પર મૂકવાનું છે અને લેફ્ટ સાઈડ જોવાનું. આનાથી તમને અહીંયા સ્ટ્રેચ ફીલ થશે. તમારાથી જેટલું થાય એટલું કરવાનું છે. એક્સ્ટ્રા બેન્ડ નહીં કરી લેવાનું. અને જો તમને પેઇન ટોલરેટ ના થાય એવું હોય તો તમે તમારા યોગ ટીચરની અથવા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.
હવે તમે બંને પગ સીધા કરી દો. હવે આપણે બીજી બાજુ જોઈ લઈશું કે કઈ રીતે આપણે સ્પાઇન સ્ટ્રેચ કરી શકીએ. આનાથી તમને હિપ ફ્લેક્સર્સમાં સ્ટ્રેચ થશે. હવે તમે લેફ્ટ એલ્બો ની ઉપર રાખી આનાથી તમને અહીંયા સ્ટ્રેચ ફીલ થશે. એ પોઈન્ટ સુધી નહીં લઈ જવાનું કે જે તમને ઇન્જરી થાય. હવે તમે મેટ ઉપર પુશઅપ પોઝિશનમાં આવી જાઓ. નીઝ જમીનને ટચ કરવાની છે. હવે લેફ્ટ એલ્બો એ રાઈટ નીને ટચ કરશે અને એક્સપાન્ડ કરવાનું છે. હવે જો એ જ પોઝિશનમાં રહો તમને કોર ઉપર બહુ ટાઈટ લાગશે. કરેક્ટ. હવે નીચે કરી દો અને બીજી બાજુ કરો. જો તમે દેખી શકો છો કે આને કેવી રીતે બેલેન્સ કરવામાં ડિફિકલ્ટી ક્રિએટ થઈ રહી છે, કારણ કે તમારું કોર એક્સ્ટ્રીમલી એંગેજ થઈ જશે આ વસ્તુમાં. હવે તમે આ રિપીટેશન ચાલુ રાખો. 3 થી 4 સેકન્ડ હોલ્ડ રાખવાનું. ફરીથી નીચે અને બીજી બાજુ. ફરીથી સ્વિચ સાઈડ. એક્ઝેલ નોર્મલી. ઇનહેલ નોર્મલી. પરફેક્ટ. ઓકે, સફિશિયન્ટ છે. હવે પાછું તમે રિલેક્સ થઈ જાઓ. રિલેક્સ પોઝિશનમાં આવી જાઓ. ઊંધા સુઈ જાઓ. બંને હાથ રિલેક્સ છોડી દો. બંને પગ રિલેક્સ છોડી દો. એકદમ રિલેક્સ થઈ જાઓ. એક્સરસાઇઝ કર્યા પછી રિલેક્સેશન ખૂબ જ જરૂરી છે. બોડી રિલેક્સ થવું માત્ર જરૂરી નથી, મગજ પણ રિલેક્સ કરી નાખો. શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. તો મિત્રો, આજે આપણે અત્યારે જોયું પાવર યોગા. હવે આપણે જોઈશું એક્સ્ટ્રીમ યિન યોગા રિલેક્સેશન. ચલો આપણે જોઈએ. તો દર્શક મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ યિન યોગા. યિન યોગા શું છે? આપણે પેલું એક સર્કલ આવે છે જે ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં બ્લેક અને વ્હાઇટ હોય છે સાઈડ. યિન અને યાંગ. યિન અને યાંગ એટલે બાલાન્સ, અને લાઈફ ઇઝ અ બાલાન્સ. દરેક વસ્તુ જીવનમાં બેલેન્સથી કામ કરે છે. તો યિન એટલે એક્સ્ટ્રીમલી રિલેક્સ અને યાંગ એટલે એક્સ્ટ્રીમલી એમ્બિશિયસ. સો જે પાર્ટ તમારો એકદમ એમ્બિશિયસ છે અને બધું વસ્તુ અચીવ કરી લેવા માંગે છે એ યાંગ છે. અને હવે આપણે જોઈશું યિન, જે એકદમ રિલેક્સ અને જે સાઈડ આપણી જે આપણે વધારે ટેપ નથી કરી શકતા આજના જમાનામાં, કારણ કે આપણી લાઈફ એક્સ્ટ્રીમલી બિઝી છે. અને આ બિઝી લાઈફસ્ટાઈલના અંદર આપણે યિન યોગાનો લાભ લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે માઇન્ડને રિલેક્સ કરે છે અને રિલેક્સેશન એ બ્રેઇનને વધારે એક્ટિવેટ કરે છે. સો આપણે કેવી રીતે રિલેક્સ કરીશું? સૌથી પહેલા આપણે લેફ્ટ હેન્ડ રાઈટ સાઈડ સ્ટ્રેચ કરીશું. એકદમ રિલેક્સ. કોઈ એક્સ્ટ્રા એફર્ટ નથી આપવાનો, કોઈ પાવર નથી લગાવવાનો. સેમ વસ્તુ બીજી બાજુ. કંઈ જ નથી કરવાનું. હાથ પકડીને બેસી રહેવાનું છે. યિન મીન્સ રિલેક્સેશન. કોઈ સ્ટ્રેન્યુઅસ એફર્ટ નથી આપવાનો. હવે આપણે બંને હાથ પાછળની સાઈડ લઈ જઈશું અને બંને હાથ ભેગા કરીશું. આમાં પણ આપણે કોઈ સ્ટ્રેસ નથી આપવાનો. જો ભેગા ના થઈ શકે તો નથી કરવાના. જેટલા થાય એટલા કરવાના. જો ટચ થાય તો ટચ કરવાના. કોઈ જ એક્સ્ટ્રીમ એફર્ટ નથી આપવાનો. કંઈ અચીવ કરવાનું નથી. હવે આપણે ફીલ કરી શકીએ કે તમારા શોલ્ડર બંને સ્ટ્રેચ થશે. જેવા તમે બંને હાથ પાછળ લઈ જશો એ તમારી શોલ્ડર બ્લેડ્સ નજીક આવશે અને તમને એકદમ એક્સ્ટ્રીમ સ્ટ્રેચ ફીલ થશે. એ તમારે થવા દેવાનું છે. હવે તમારે બંને હાથ ઉપર લઈ જઈ લેફ્ટ હેન્ડ સ્ટ્રેચ કરવાનું છે. એક એંગલથી આગળ નહીં જવાનું. જ્યાં તમને એકદમ કમ્ફર્ટેબલ હોય અને પેઇન પણ થતું હોય એ બંને વચ્ચેનો એક પોઈન્ટ પકડવાનો છે.
સેમ વસ્તુ બીજી બાજુ કરવાનું છે. બંને સાઈડ 45 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. અને યાદ રાખવું કે આપણે એ પોઈન્ટ પર નથી જવાનું કે તમારાથી પેઇન સહન ના થાય. તમારે પેઇન અને કમ્ફર્ટની વચ્ચે એક પોઈન્ટ શોધવાનો છે જ્યાં તમે એને હોલ્ડ કરી શકો. અને તમારે આ સ્ટેપ્સ ફરીથી રિપીટ કરવાનો છે. બંને બાજુ 45 સેકન્ડ, આ સાઈડ અને રાઈટ સાઈડ બંને બાજુ 45 સેકન્ડ. હવે તમારે પુશઅપ પોઝિશનમાં આવી જવાનું છે. પુશઅપ પોઝિશનમાં આવી ગયા પછી બંને પગ જમીન પર મૂકી તમારે ચાઇલ્ડ પોઝમાં આવી જવાનું. સ્લોલી નીચે જવાનું છે અને બંને હાથ જમીન ઉપર રાખવાના છે. આ પોઝિશનમાં તમે 4 થી 5 મિનિટ સુધી રહી શકો છો, જેનાથી તમને એક્સ્ટ્રીમ રિલેક્સેશન ફીલ થશે. હવે તમારે બંને પગ જેટલા બને તેટલા સ્ટ્રેચ કરવાના છે અને એક હાથ એ લેફ્ટ સાઈડ પામ ફેસ અપ ટુ ધ સ્કાય કરી અને બીજો હાથ એ લેફ્ટ સાઈડ લઈ જવાનો છે. હવે તમારે આ પોઝિશનમાં પણ રિલેક્સ જ રહેવાનું છે અને હવે તમને ફીલ થશે કે તમે શ્વાસ અહીંયાથી લઈ રહ્યા છો. હવે તમારે સેમ પ્રોસિજર રાઈટ સાઈડ કરવાની છે. રાઈટ હેન્ડ ફેસ અપ આકાશ તરફ હથેળી હોવી જોઈએ અને લેફ્ટ હેન્ડ એ રાઈટ સાઈડ લઈ જવાનું છે. અને આ પોઝિશનમાં બેસી રહેવાનું છે. કશું અચીવ નથી કરવાનું. એકદમ રિલેક્સ રહેવાનું છે. કમ્ફર્ટેબલ પોઝિશન અચીવ કર્યા પછી બંને હાથ તમારે નીચે મૂકવાના છે અને આ પોઝિશનમાં બેસી રહેવાનું છે. હવે આપણે વોલન્ટિયરની મદદથી જોઈશું કે આપણે યેન યોગા કઈ રીતે કરી શકાય છે. હવે આપણે લેફ્ટ હેન્ડ રાઈટ સાઈડ લઈ જઈશું અને આ પાર્ટમાં તમને સ્ટ્રેસ ફીલ થશે. સેમ વસ્તુ આપણે બીજી સાઈડ કરીશું. રાઈટ હેન્ડ લેફ્ટ સાઈડ લઈ જઈશું અને આ પાર્ટમાં સ્ટ્રેસ ફીલ કરીશું. હવે આ બંને સાઈડ તમે 30 સેકન્ડ હોલ્ડ રાખો તો સફિશિયન્ટ છે. બિગિનિંગમાં સ્ટ્રેન્યુઅસ એફર્ટ આપવાના નથી. હવે તમે બંને હાથ પાછળ લઈ જાઓ અને પાછળ તમે બંને હાથ જોઈન્ટ કરો. હવે જો બંને હાથ જોઈન્ટ ન થઈ શકે તો કોઈ સમસ્યા નથી. તમારે તમારા પેસ ઉપર મૂવ થવાનું છે. જો તમને કોઈ એક્સ્ટ્રીમ પેઇન થતું હોય તો તમે પહેલાં તમારા કોઈ યોગ ટીચર યા તો ડૉક્ટરની સલાહ લો અને પછી જ આગળ વધો. હવે તમે બંને હાથ આગળ લઈ લો. એક હાથ ઉપરની સાઈડ અને પાછળની સાઈડ પુશ કરો. રાઈટ હેન્ડથી લેફ્ટ હેન્ડ પુશ કરો અને આ હાથ તમને અહીંયા સ્ટ્રેચ ફીલ થવું જોઈએ
અને સેમ વસ્તુ તમારે બીજા હાથથી કરવાની છે. હવે તમારે આ હાથ અહીંયા લઈ જાઓ અને આનાથી પુશ કરો. તો તમને શોલ્ડર પર સ્ટ્રેચ ફીલ થશે. તમે તમારા પોતાના સમય દરમિયાન ચાલી શકો છો. આમાં ઉતાવળ કરવાની કોઈ જરૂરી નથી. યિન યોગા એ રિલેક્સેશન માટે બનાવેલા છે. હવે તમે બંને હાથ પુશઅપ પોઝિશનમાં લાવી દો અને પગ પાછળ લઈ જાઓ. પગ નીચે લાવી દો, ઘૂંટણ જમીન ઉપર, બંને પગ સ્ટ્રેટ આ રીતે. અને હવે તમારે બેસી જવાનું છે અને માથું જમીને અડાડી દેવાનું છે. આ એક એક્સ્ટ્રીમલી રિલેક્સેશનની પોઝિશન છે. તો તમને ખૂબ જ સારો અનુભવ થશે આનાથી. હવે તમે આ પોઝિશન બને ત્યાં સુધી જાળવી રાખો. 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, કોઈ જ નુકસાન નથી. તમે કોઈ પણ એજ હોય તમે આ કરી શકો. જો તમને ના થાય તો તમારે ડૉક્ટરની કે યોગ ટીચરની સલાહ લેવી જરૂરી છે. હવે તમે ઊભા થઈ શકો છો. ફરીથી એ પોઝિશનમાં જાઓ. ફરીથી એ પોઝિશનમાં જાઓ. રિલેક્સ. હવે તમે બેસી શકો છો અને બંને પગ આપણે સ્પ્લિટ કરીશું. હવે સ્પ્લિટ કરવાના પણ ખૂબ જ ફાયદાઓ છે જે આપણે હવે જોઈશું. જો તમારું સ્પ્લિટ 200 ડિગ્રી ના થાય, મતલબ તમારા લેગ્સ ખૂબ જ સ્ટીફ થઈ ગયેલા છે. લેગ્સ આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. હાથ આપણે કરીએ કે ના કરીએ, પણ આપણે ચાલી રહ્યા છીએ એટલે આપણે લેગ્સ ઉપયોગ કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે ચાલી રહ્યા છીએ ત્યાં સુધી આપણે લેગ ઉપયોગ કરી રહ્યા છીએ, કારણ કે આપણું બધું વજન લેગ્સ લઈ રહ્યું છે. એટલે સૌથી વધારે સ્ટીફ લેગ છે, એટલા માટે આપણે તેને રિલેક્સ કરવું ખૂબ જરૂરી છે. તો હવે સૌથી પહેલાં આ હાથ લેફ્ટ હેન્ડ આપણે પામ અપ રાખીશું અહીંયા આગળ, અને રાઈટ હેન્ડ ઉપરની સાઈડ. જમીન ઉપર ઉપરની સાઈડ જોવાનું છે અને ક્યાં સ્ટ્રેચ ફીલ થાય છે. પગ ઉપર સ્ટ્રેચ ફીલ થવું જરૂરી છે. સેમ વસ્તુ બીજી બાજુ. હાથ ત્યાં આવશે રાઈટ સાઈડ અને હજુ સ્ટ્રેચ કરવાનું છે. અહીંયા સ્ટ્રેચ ફીલ થવું જોઈએ. હવે બંને હાથ આગળની સાઈડ. જો તમે આટલું ના સ્ટ્રેચ કરી શકો તો કોઈ સમસ્યા નથી. જેટલું તમારીથી થાય એ ખરું છે. કોઈ કોમ્પિટિશન નથી. આ એક રિલેક્સેશનની પ્રેક્ટિસ છે. બંને કૂણી જમીન ઉપર. જો તમારાથી ના થાય તો તમે હાથ પણ મૂકી શકો છો અને બને એટલા પગ હજુ સ્ટ્રેચ કરો. યસ, પરફેક્ટ. હવે તમે આ પોઝિશનમાં બને એટલો સમય વિતાઈ શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. કોઈ પણ એજ ગ્રુપ આ યોગા કરી શકે છે. હવે તમે રિલેક્સેશનની પોઝિશનમાં આવી શકો છો. શવાસનની પોઝિશનમાં સૂઈ જાઓ. એકદમ રિલેક્સ થઈ જાઓ. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું યિન યોગા અને પાવર યોગા. જો તમને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તમે યોગ ટીચર અથવા ડૉક્ટરને બતાવી યોગનો અભ્યાસ ચાલુ કરી શકો છો. મારું નામ છે ધ્રુવ ચૌહાણ. હું છું તમારો આજે ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ફિટનેસ ફંડામાં કોઈ નવી એક્સરસાઇઝ સાથે. નમસ્કાર.